મોરબી જિલ્લામાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીને કોઈ અધિકારી રોકતું નથી અને જે કામગીરી થાય છે તે માત્ર ને માત્ર ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે। બાકી જેમની જવાબદારી નામદાર હાઈકોર્ટે નક્કી કરી છે તેવા મહેસૂલ વિભાગના કે પોલીસ તંત્રના એક પણ અધિકારી ખનીજ ચોરી રોકી રહ્યા નથી। ત્યારે મોરબી તાલુકાના આમરણ ગામે ગૌચરની જમીનમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જે છેલ્લા 8 દિવસથી 5-6 જેસીબી મશીન અને 10થી 12 ડમ્પરો દિવસ રાત ખનીજ ચોરીમાં રોકાયેલા છે, જેમાં કેટલાક ડમ્પરો નંબર પ્લેટ વગરના છે। આ ખનીજ દ્રવ્ય જ્યાં નાખવામાં આવી રહ્યું છે ત્યાં 30 થી 40 ફૂટ ઊંચી પાંચ દૂર દૂરથી દેખાય છે, પણ ખનીજ ચોરી રોકવાની જેમની જવાબદારી છે તેમને આ દેખાતું નથી। ગૌચરની જમીન જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ પંચાયત વિભાગની છે, જ્યારે ખનીજ ચોરી રોકવાની જવાબદારી તાલુકા લેવલ મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી તેમજ જિલ્લા લેવલે જિલ્લા કલેક્ટર અને તેમનો સ્ટાફ, પોલીસ અધિક્ષક અને તેમના સ્ટાફ, ખાણ ખનીજ વિભાગ સહિતની જવાબદારી છે। પરંતુ આ ખનીજ ચોરી બહુ ઓછા પ્રમાણમાં પકડવામાં આવે છે અને તે પણ ખાણ ખનીજ ખાતા દ્વારા। ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા માટે જે ખનીજ ચોરી થઈ રહી છે તે અટકાવવા દરેક વિભાગના અધિકારીઓએ સંકલન કરીને સંયુક્ત રીતે રેડ કરવામાં આવે તો સરકારને દંડનીય રકમની લાખો રૂપિયાની આવક મળી શકે તેમ છે। પરંતુ કોણ જાણે કોણે ખિસ્સા ગરમ કરી લીધા, કોણે મલાઈ તારવી લીધી કે 8 દિવસથી ખનીજ ચોરી થઈ રહી છે તેને કોઈ અટકાવતું નથી અને સરકારને થનારી આવકનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા, તેમાં થતું ખનન રોકવા માટે જાગૃત નાગરિકે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।